મારી આપ સૌને વિનંતી છે કે આપ બધા ભલે રીબડા આવો, પરંતુ શિસ્તતામાં રહીને કાયદો અને વ્યવસ્થા જાળવીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ઊભી ન થાય તે બાબત તેમજ તંત્રને કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી ન થાય તે જોવાની આપણી જવાબદારી છે, જે પૂરેપૂરી નિભાવવા નમ્ર વિનંતી છે। ગોંડલનું રીબડા જે છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે ને આજે આજ રીબડાની અંદર મોટી નવાજૂની થવાની છે। અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એક મહાસંમેલન યોજાવાનું છે, પરંતુ એની પહેલા તેમના દીકરાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ તેમના દીકરાનું શું કહેવું છે, તેની સાથે તેમને શું કરવા કહ્યું છે તેના વિશેની પણ વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતનું ગોંડલ અને ખાસ કરીને રીબડા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે। અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને આજે જ્યારે મહાસંમેલન થવા જઈ રહ્યું છે, એની જે પહેલા તેમના દીકરાનું નિવેદન સામે આવ્યું છે। સત્યજીત સિંહ છે, તેમના દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો છે અને આ જ વિડીયોના મારફતે આજે સમગ્ર મહાસંમેલન છે તેની વાત કહેવામાં આવી છે અને ખાસ કરીને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે કાયદો અને વ્યવસ્થા જળવાય તે વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। તેની સાથે જે કોર્ટનો આદેશ છે તેને લઈને પણ વાતચીત કરવામાં આવી છે। સૌથી પહેલા તો તેમણે સાંભળી કે તેમને વધુમાં વિષયને લઈને શું કહ્યું। જય માતાજી, હું સત્યજીતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા આથી આપ સર્વેને નમ્ર નિવેદન કે અમોને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે કે આપ સૌ તમામ સમાજો દ્વારા આપની લાગણી દર્શાવવા રીબડા ગામે આવી રહ્યા છો। આપ બધાની લાગણી હું અને મારો પરિવાર સમજી શકીએ છીએ, પરંતુ મારી આપ સૌને વિનંતી છે કે આપ બધા ભલે રીબડા આવો, પરંતુ શિસ્તતામાં રહીને કાયદો અને વ્યવસ્થા જાળવીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ઊભી ન થાય તે બાબત તેમજ તંત્રને કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી ન થાય તે જોવાની આપણી જવાબદારી છે, જે પૂરેપૂરી નિભાવવા નમ્ર વિનંતી છે। હું તમને સ્પષ્ટતા કરવા માંગુ છું કે અમારો પરિવાર કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણે છે। અગાઉ પણ અમોએ કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણી તેનો આદેશ સ્વીકારેલ છે અને અમારો પરિવાર તંત્રને કાયદાકીય સહકાર આપવા માંગે છે। આપ સૌ પોતાની લાગણી દર્શાવવા અને અમને સરકારશ્રી તરફથી ન્યાય મળી રહે તેવા હેતુથી આવી રહ્યા છો। આપ બધા મીડિયા દ્વારા સરકાર સુધી પોતાની લાગણી પહોંચાડવા માંગો છો, જે વાત ખૂબ જ સારી છે। આપ સર્વે રીબડા ગામે આવી રહ્યા છો તે કોઈ સરકાર કે પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિ નથી, જે આપ સર્વે ખાસ નોંધ લેશો। આપ સર્વેને ફરીથી વિનંતી કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ જાતની અવ્યવસ્થા ઊભી ન થાય અને તંત્રને સહકાર આપવા મારી નમ્ર વિનંતી છે। આ વિડીયો મૂકવાનું કારણ એટલા માટે જ હતું કે મારા પિતાશ્રી તથા નાના ભાઈ રાજદીપની હાજરી ન હોય, જેથી કરીને આપણે સૌએ મારી સાથે મળીને જવાબદારી નિભાવવાની છે। જય માતાજી। રીબડાની અંદર આજે મોટે પાયે નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। ખાસ કરીને ક્ષત્રિય સમાજના આગેવાનો ને તેની સાથે બીજા જેટલા પણ સમાજના આગેવાનો છે દરેક લોકો ત્યાં પહોંચવાના છે। ખાસ કરીને એક શક્તિ પ્રદર્શન કહી શકાય અને તેની સાથે જો વાત કરવામાં આવે કે સોશિયલ મીડિયામાં ઘણા બધા પોસ્ટર છે તે પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાનું કારણ બની રહ્યા છે। વી સપોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજા છે, તેની સાથે ચાલો રીબડા કરીને ઘણા બધા પોસ્ટર અત્યારે હાલ ચર્ચાનું કારણ બન્યા છે। પરંતુ આ બધાની વચ્ચે જ્યારે હવે સત્યજીત સિંહ જે અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા છે તેમનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને આ જ વિષયને લઈને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મહાસંમેલનમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે ખૂબ જ જરૂરી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।